નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ વીજ કચેરી ખાતે યુનિયન ફેડરેશન દ્વારા મળેલી સૂચનાઓ મુજબ એકત્ર થઈ સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરીને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વીજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટ સત્ર દરમિયાન વીજળી બિલ 2025 અને પ્રસ્તાવિત નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસી 2026 સંસદમાં રજૂ થવાની સંભાવનાને લઈને ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશને દેશભરમાં હડતાલનું એલાન કર્યું છે, જેમાં આજરોજ ભરૂચ જિલ્લાના વીજ વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા। આ નીતિઓ જાહેર વીજ ક્ષેત્રને નબળું બનાવે તે હોવાથી લાખો વીજ કર્મચારીઓ અને ઇજનેરોમાં ભારે અસંતોષ છે। આ અનુસંધાનને ગુજરાતમાંથી GEBA અને AGVKAના અંદાજે 7,000 ઇજનેરો સહિત કુલ 45,000 કર્મચારીઓ વિરોધમાં જોડાયા હતા, જેમાં ભરૂચ જિલ્લાના 250 ઇજનેરો અને 1,000 જેટલો સ્ટાફ મળી કુલ 1250 વીજકર્મી વિરોધમાં જોડાયા હતા, જેમાં આજે 12 ફેબ્રુઆરીએ બપોરે 2 થી 2:30 વાગ્યા દરમિયાન વીજ કંપનીઓની મુખ્ય કચેરીઓ સામે એકત્ર થઈ સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચારો સાથે હાથોમાં પેમ્પલેટ સાથે વિરોધ નોંધાવ્યો હતો। ફેડરેશનને વીજળી સુધારા બિલ પાછું ખેંચવું, સ્માર્ટ મીટરિંગ રદ કરવું, કરાર આધારિત નોકરીઓ બંધ કરવી, ભરતી કરવી અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે। સાથે જ ઉત્પાદન, ટ્રાન્સફોર્મેશન અને વિતરણ ક્ષેત્રમાં ખાનગીકરણ પર સંપૂર્ણ રોક લગાવવાની માંગ ઉઠાવી છે। આ કાર્યક્રમમાં AGVKS સેક્રેટરી જનરલ ટેક ચિરાગ શાહ, AGVKSના ડેપ્યુટી પ્રેસિડેન્ટ અલ્કેશ પ્રજાપતિ, GBAના એડિશનલ જનરલ સેક્રેટરી લીગલ હિરેન મિસ્ત્રી અને GBA સર્કલ સેક્રેટરી ચિંતન ગાંધી સહિતના ઉચ્ચ હોદ્દેદારો અને કર્મચારીઓ ભેગા થઈ વિરોધમાં જોડાયા હતા। ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા દેશભરમાં જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ જે છે, જે સરકાર આવનાર સંસદ સભ્યમાં રજૂ કરવા જઈ રહ્યું છે, જેમના દ્વારા વિરોધ કરવામાં આવેલ છે। ગુજરાતના GUNL હેઠળના 2 માન્ય યુનિયનો GEB એન્જિનિયર એસોસિએશન અને AG વિકાસ દ્વારા પણ આ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશનને ટેકો જાહેર કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજરોજ અમે જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે, જેના દ્વારા પ્રાઇવેટાઇઝેશનના દ્વાર ખોલવાની અને કર્મચારીના હિત જોખમાવવાની શક્યતાઓ રહેલી છે, એટલે એનો અમે વિરોધ કરી રહ્યા છે। અમારી કોઈ નીતિનો અમે ફક્ત નીતિ સામે વિરોધ કરીએ છીએ, અમારા સરકાર સામે કોઈ વિરોધ નથી। અને આજરોજ પણ જે અમારી GUNLની સર્વિસ છે એ બધી ચાલુ જ છે, પાવર પણ રાબેતા મુજબ ચાલુ છે। અમારે ફક્ત સરકાર જે આ પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ છે।